જય હિન્દ મિત્રો. તો મિત્રો, આજે ગુજરાત પોલીસનું ફિઝિકલ જે છે એ શરૂઆત થઈ ગઈ છે. બરાબર, કેટલા પાસ થયા છે કેટલાની આપણે ખબર નથી, પણ કોન્સ્ટેબલનો વારો હજી વાર છે. એમ જે આપણો ગયો ટાઈમિંગ જે હતો એના આધારે ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. જે મારું શેડ્યુલ હતું ને લાસ્ટ ટાઈમ, આજે હું લઈને આવ્યો છું. જે બી વિદ્યાર્થી જેને પણ 35 હતી 37 હતી ત્યાંથી મેં 27 સુધી તો પુગાર દીધા, પણ 27 થી લઈને હવે અંદર આવવું છે. 25 ને અંદર પૂરું કરે છે, 24 ને અંદર પૂરું કરવું છે. એવું નહીં કે મતલબ 25 કટોકટ પૂરું કરે છે, 22 23 માં પૂરું કરવું છે. તો એના માટેનું આ શેડ્યુલ છે ને સૌથી વન ઓફ ધી બેસ્ટ. એમ સમજી લો કે મારો અત્યાર સુધીનો નિચોડ. અને મારી એસએસસી જીડીમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા ને, ત્યારે મેં એમને વર્કઆઉટ કરાવ્યું હતું છેલ્લે 20-25 દિવસની અંદર. એ વર્કઆઉટ આજે તમને કરાવું છું. તમે જોયું હતું ને કે આપણે એસએસસી જીડીનું રિઝલ્ટ કેટલો રહ્યું છે, બરાબર છે 99%. એમ સમજી લો કે 100% જ. તો એને જે શેડ્યુલ કરાવ્યું છે ને એ શેડ્યુલ તમને કરાવું છું. એને 5 કિલોમીટર આવે તમને ખબર જ છે. તો બસ આ દિલથી ફોલો કરેલું છે, એકદમ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ નથી. બરાબર, આ શેડ્યુલ એક વારનું જોઈ લો છો. હમણાંથી બધી વસ્તુ કહીશ તમને, એક્સરસાઇઝ જાતે કરીને બતાવીશ. બરાબર, તો એકવાર ખાલી જોઈ લો છો અને શેડ્યુલ ફોલો કરી લો છો, તમારો બેડો પાર થઈ જાય. બરાબર, તો એટલું છે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિલેજ એકેડમી હંમેશા ફ્રી ઓફ કોસ્ટ બધી વસ્તુ શેર કરતી હોય છે. તો આ શેડ્યુલ બી છે તમે જોઈ લો છો એકવાર, એટલે તમને ફાયદો થશે. તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કરવા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સ્ટાર્ટિંગ થી શરૂઆત કરીએ. સોમવાર ડે 1 શું કરશું? ડે 1 સોમવારે કરશું આપણે 212. કેટલી? 212. ટાઈમ શું રહેશે? ટાઈમ રહેશે તમને 50 સેકન્ડ. ટાર્ગેટ છે તમારો 50 સેકન્ડમાં. તમારે આ લાસ્ટ ટાઈમિંગ છે, આ લાસ્ટ ટાઈમિંગ છે 50 સેકન્ડ. બરાબર, એમાં પૂરું થઈ જાય. એટલે એક 200 ની મારવાની, હાફ મારવાની. મતલબ કે અહીંથી શરૂ કર્યો તો સામે ખતમ થાય ને સામેથી શરૂ કર્યો તો અહીંથી 400 ના ટ્રેકમાં. બરાબર, 200 ની બાર મારી દેજો, વચ્ચે બ્રેક રાખજો 2 થી 3 મિનિટનો, બસ ખતમ. એટલું જ કરવાનું છે. બિફોર રનિંગ, આફ્ટર રનિંગ તમને ખબર જ છે. વિડીયો નાખો છો એકવાર પ્લીઝ જોઈ લેજો. બરાબર, ઇવનિંગમાં શું કરશો? ઇવનિંગમાં કરવાનું છે તમારે 15 મિનિટ નોર્મલ, જેમાં આપણે બોયઝ જે છે એ કરે છે અત્યારે 15 મિનિટ નોર્મલ. બરાબર, તે 15 મિનિટ નોર્મલ કરવાનું છે. પ્લસ સાથે બરાબર તમારે ક્લાઇમ્બરનો સેટ કરવાનો છે. હવે ક્લાઇમ્બરનો સેટ તમને ખબર ન હોય તો કહી દો. બરાબર, અમે જાતે ઇન્વેન્ટ કરેલો છે. બરાબર, એન્ડ હું એમ સમજી લો કે આના આધારે અત્યાર સુધીનું આપણું રિઝલ્ટ જે છે એ 100% રહેલું છે. ધરખમ રિઝલ્ટ રહેલું છે. શું કરવાનું છે? એમાં સ્ટેપ નંબર 1 રેડી. સ્ટેપ 2 બે બાજુ, આ બે બાજુ 10-10, ઓલું બે બાજુ 2 થી લઈને 20. બરાબર, એ થઈ ગયું. પછી ખુરશી જમ્પ તમારે મારવાના છે 10. આ થઈ ગયું. પછી એમાં મેં પુશઅપ લખેલા છે, વિથ પુશઅપ્સ મારવાના છે. બરાબર, તો વિથ પુશઅપ એટલે શું? જો, તો એમાં ક્લાઇમ્બરના સેટમાં જે 5 સ્ટેપ છે ને, એમાં 5 સ્ટેપ ભરવાના આ રીતના. બરાબર, આ 20 કરવાના છે. કેટલા? આમાં આ રીતના ઉપર રહેવું છે ટચ. અને પછી તમારે મારવાના છે 10 પુશઅપ્સ. આ ભાઈઓ માટેની વાત કરું છું. બરાબર, તો 10 પુશઅપમાં જ્યારે નીચે જાય ત્યારે બોડી, ત્યારે શ્વાસ એકદમ ભરવાનો છે. મેક્સિમમ બને એટલે વધારે સ્પીડ રાખવાની છે. બરાબર, પછી સ્ટેપ 2 રેડી. પછી પાછા પુશઅપ્સ રેડી, આ રીતના રેડી. પછી સ્ટેપ 3 ફ્રોગ રેડી. આ સ્ટેપ 3 પાછા પુશઅપ્સ. પછી સાઈડ એંગલ એટલો આ રીતના એવું છે. રેડી, આ બે બાજુ 10-10 એ થઈ ગયું. અને પછી સાઈડ. તો આ જે છે ક્લાઇમ્બરનો સેટ છે, તમારે સોમવારે કરવાનું છે. અને કરશો તમે આને 3 વાર રિપીટ કરો. કેટલી વાર? 3 વાર. ઠીક છે, સોમવારનું ખતમ. બરાબર, હવે આપણે જોઈએ મંગળવાર. હવે વાત કરીએ મંગળવાર. તો મંગળવારે શું કરશો? મંગળવારે તમારે કરવાનું છે, હવે સ્પીડને વધારે લઈ જવાનું છે. ફાટલેક કહેવાય આને, કહેવાય ફાટલેક. આ સ્પીડ વર્કઆઉટના સૌથી બેસ્ટ રેપિટેશન છે. એ છે 400 નો. બરાબર, 400 ની કરવાની છે તમારે 10. યસ મિત્રો, મેં મારી પોલીસની બેસ્ટમાં જે પીએસએના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને મેં આ વર્કઆઉટ કરાવ્યું હતું. બરાબર, એને વર્કઆઉટથી ધરખમ ચેન્જ થયો છે. ધરખમ એમ સમજી લો કે 33 માંથી 27 26 માં આવી ગયા. 400 ની 10. ટાઈમ રહેશે 1:55. બસ ખતમ. બરાબર, બ્રેક રાખજો 2 થી 3 મિનિટ. બરાબર, એ થઈ ગઈ. પછી છે કોર વર્કઆઉટ. ઇવનિંગમાં મોર્નિંગમાં તમારે કરવાનું છે. પછી કોર વર્કઆઉટ આ પતિ છે. પછી કોર વર્કઆઉટમાં ક્યાં સ્ટેપ કરશો તમે? કોર વર્કઆઉટમાં હું તમને કહું ને એટલા સ્ટેપ ખાલી કરી લેજો. બરાબર, પહેલા તો નોર્મલ ક્રન્ચીસ. બરાબર, પછી 3 સેકન્ડ હોલ્ડ. 3 સેકન્ડ હોલ્ડ થઈ જાય. બરાબર, પછી 90 એંગલ. આ બી 50. આ બી 50. રેડી, 90 એંગલ, આ બી 50. બરાબર, પછી નેક્સ્ટ આ બી 50. બરાબર, પછી ઓબ્લિક કરવાનું છે. આના પર મસલને ટ્રેન કરવાનું છે. તેના માટે તમારે આ રીતના પગ રાખવાનું છે. અગર જો પગ ઉપરનો રહેતા હોય તો પગને આ રીતના રાખી દો અને આ રીતના સાઈડમાં ભરી દો. બરાબર, આ બે બાજુ 20-20 25-25 કરી નાખવાના છે. કેટલા સેટ? 4 સેટ થઈ ગયા. ઈ થઈ ગયા. અને પછી પ્લેન્ક.
પ્લેકમાં તમારે ખાલી આ રીતના અગર ડાયરેક્ટ હોલ્ડ ન રહી શકતા હોય તો આ રીતના લઈ જાજો, બરાબર. આ હતું કોર વર્કઆઉટ, આ થઈ ગયું. પછી ઇવનિંગમાં શું કર્યો તો ઇવનિંગમાં છે ને 20 મિનિટ નોર્મલ કરવાનું છે, બરાબર. 20 મિનિટ નોર્મલ થઈ ગયા પછી તમારે કરવાનું છે એબીસી ડ્રીલ. હવે એબીસી ડ્રીલ હું તમને સાથે કરીને બતાવું કે એબીસી ડ્રીલ કેટલી કરવાની છે, બરાબર. 7 સ્ટેપ છે, 7 સ્ટેપ હું તમને બતાવું છું કે કેટલા મીટરના ડિસ્ટન્સમાં તમારે રાખીને કરવાનું થશે. ઓકે મિત્રો, તો 20 મિનિટ નોર્મલ, ઇઝી નોર્મલ કરવાનું છે, વધારે પડતો કે લોડ નથી લેવાનો, બરાબર. નોર્મલ કરવાનું છે. અને એબીસી ડ્રીલના 7 સ્ટેપ. આ એબીસી ડ્રીલ શું છે? એબીસી ડ્રીલ તમારા રનિંગને ઓછા સમયમાં નેક્સ્ટ લેવલે લઈ જશે, નેક્સ્ટ લેવલે, એમ સમજો તમે, બરાબર. 7 સ્ટેપ છે ને, 7 સ્ટેપ ખાલી ફોલો કરજો મારા, એટલે એમ સમજી લો કે તમારો બેડો પાર, બરાબર. એમાંથી સ્ટેપ નંબર 1 પેલા છે એસ્કેપ. પગ અહીંથી આગળ જાય ને અહીંયા આવશે, બરાબર. અહીંથી આગળ જાય ને પાછો અહીંયા જ આવે, આની એસ્કેપ કહેવાય, બરાબર. એ થઈ ગયું. પછી બી સ્કીપ. બી સ્કીપમાં ડબલ, બી સ્કીપમાં ડબલ, બરાબર. લંગડી, ડબલ લંગડી એન્ડ રોટેટ ડાઉન, બરાબર. પછી સી સ્કીપ. સી સ્કીપ એકદમ જો હમાયથી જો, સી સ્કીપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? રેડી? સાઈડમાંથી લેતું આવે છે સામે, અહીંથી લઈ અને આ બાજુ. સી સ્કીપ થઈ ગયું. 3 થઈ ગઈ. ચોથા નંબરની સ્પીડ 5 6. રેડી? પછી 5મા નંબરનું પંજામાંથી 5 થઈ ગઈ, બરાબર. પછી હોપ જમ્પ. રેડી? આ રીતે. ઓકે, 5 થાય ને કરણ. 6 નંબરનું તમારે કરવાનું છે સ્ટ્રેન્થમાં જવાનું છે. રેડી? આ રીતના. આનાથી તમારે લેગમાં બી પાવર આવશે. આપણને એક ડ્રીલ જ છે, બરાબર. અને લાસ્ટમાં જમ્પ. રેડી? આ રીતના, મતલબ સ્ક્રોલિંગ થઈ ગઈ. 7 સ્ટ્રેન્થે આવી ગઈ, સ્પીડે આવી ગઈ, સ્ટેપે આવી ગયા. 3 વસ્તુ થઈ જાય. ક્લાઇમ્બ એબીસી ડ્રીલ ખતમ. હવે બુધવારે જઈએ. ઓકે, તો બુધવારે મોર્નિંગમાં કરશું 608. સૌથી વન ઓફ ધી બેસ્ટ હા મિત્રો. હજી એનાથી પણ એક બેસ્ટ જે છે ને એ તો આવશે જ લાસ્ટમાં. 608 ટાઈમ રહે 2:50, બરાબર. 2:50માં તમારે ખતમ કરવાની રહેશે. યસ, 2:50માં તમારે ખતમ કરવાની રહે. અને બ્રેક રાખજો તમે 3 થી 4 મિનિટનો. પછી કરશો તમે એ પૂરી થઈ જાય એટલે શટલ, બરાબર ને. શટલમાં શું કરવાનું છે? તો આવો તમને શટલમાં શું કરવાનું છે ને બતાવો. નોર્મલી શટલ એક્સરસાઇઝ જે છે ને તમારે કઈ રીતના કરવાની, આવી જાત નજીક. દેખો એટલું ડિસ્ટન્સ છે, બરાબર. જો અત્યારે આ મારા બોયઝને અત્યારે શટલનું સેશન છે તો એમાં કરાવું છું. અહીંથી નોર્મલ અહીંથી જા. રેડી? આવું 2 મિનિટ સુધી કરવાનું છે. કેટલું? 2 મિનિટ સુધી. 2 મિનિટ સુધી આવું કરવાનું છે. અને આવા કેટલા સેટ કરવાના છે? આવા 5 સેટ કરવાના છે શટલના. મોર્નિંગમાં થઈ ગયું. ઇવનિંગની વાત કરીએ હવે. ઇવનિંગની વાત કરીએ. 15 મિનિટ નોર્મલ અને 2 ક્લાઇમ્બરના સેટ જે મેં તમને કરીને બતાવી હતી. ઓકે, બુધવાર ડન. ગુરુવાર તો ગુરુવારે 806 ટાઈમ રહે 3:50 થી લઈ અને 4:20 સુધી, બરાબર. આ થઈ ગયું તમારું એ 3:50 થી 4:20 સુધી. ઓકે, પછી એ થઈ જાય પછી કોર વર્કઆઉટ, બરાબર. કોર વર્કઆઉટનો મેં તમને 4 થી 5 સ્ટેપ કીધા એ, બરાબર. ઇવનિંગમાં શું કરશો તમે? ક્લાઇમ્બરનો સેટ અને 15 મિનિટ નોર્મલ, બસ 3 સેટ ખતમ. ગુરુવાર પૂરું. વાત કરીએ શુક્રવારે તમારે કરવાનું છે 1 કિલોમીટરની 5. 1 કિલોમીટરની 5. અને પછી લેગની એક્સરસાઇઝ. કઈ છે લેગની એક્સરસાઇઝ? પહેલા તો આના નોર્મલ 30 માર દેવાના છે. પછી ડબલ મારવાના છે, બરાબર. ડબલ થઈ જાય પછી સિંગલ, એક પગ ઉપર. રેડી? આ એક પગ ઉપર મારવાનું થશે. રેડી? અને એક આગળ. રેડી? આ 4 સેટ મારવાનું થશે 20 30 ના. રેડી? શુક્રવારે મોર્નિંગ થઈ ગયું, બરાબર. શુક્રવારે સાંજે રેસ્ટ છે, બરાબર. શું છે? રેસ્ટ છે. બીજું કઈ નથી કરવાનું. નોર્મલ રહેવાનું છે અને તમારે પાણી પીવાનું છે અને બસ આરામથી બધી ખતમ કરી દેવાનું છે. વાત કરીએ રવિવારે સૌથી ઇમ્પોર્ટન્ટ સપ્લિમેન્ટ એ કહું છું. શનિવારની વાત કરીએ. શનિવારે કરવાનું છે તમારે 1200ની 2, પછી તમારે 1600ની 2 અને પછી 2 કિલોમીટરની 1. એટલે કે 1200 3 રાઉન્ડ 1. ટાઈમ તમારે કેપેસિટી પ્રમાણે 80-90% રાખજો, બરાબર. પછી 1600 80-90%, બરાબર. એની 2 વાર કરવાની છે, બરાબર. જેટલું બી જાય એટલું જવા દેજો. અને પછી 2 કિલોમીટર
2 કિલોમીટરને તમારે એમ સમજી લો કે 1 કરવાનું છે. બસ આ મોર્નિંગમાં તમારે કરવાનું છે. પછી તમારે કરવાનું છે કોર વર્કઆઉટ. શનિવારે સવારની વાત થઈ ગઈ. સાંજની વાત કરું તો સાંજની વાતનું નોર્મલ રનિંગ 20-25 મિનિટ, બરાબર. પછી તમારે કરવાનું છે એબીસી ડ્રીલ પૂરી મારવાની છે, પૂરી મારવાની છે, 7 સ્ટેપ, બરાબર. અને પછી લેગની થોડીક એક્સરસાઇઝ કરે અને શનિવારે છોડી દેવાનું છે. અને આ સોમથી લઈને શનિ એટલે કે ડે 1 થી લઈને ડે 6 રિપીટ કરવાનું છે. અને 4 વાર વચ્ચે રવિવારે બ્રેક રાખજો. બ્રેકમાં શું કરશો, ઇમ્પોર્ટન્ટ સપ્લિમેન્ટ શું છે એ જે હું કહું છું તમને. ન્યુરોબિન, એસ્થેલિન, બરાબર. પછી લિમ્સી અને ઇલેક્ટ્રોલ. આ 4 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. યસ મિત્રો, આ 4 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. આ 4 વસ્તુ તમે રાખજો, રનિંગમાં તમને કામ લાગી જાય. ક્યારે હું પીવું છે એ હું તમને કહી દઈશ, બરાબર. આ 4 વસ્તુ તમારે સવાર સાંજ 2 ટાઈમ પીવાની છે. અને આનાથી તમારું વજન, મતલબ કે શ્વાસ, તમે બોડી ખેંચાતું ન હોય તો એ બધી વસ્તુ આમાં જે છે એ કવર અપ થઈ જશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડાયટમાં ખાસ કરીને ધ્યાન રાખજો. રનિંગ ખાલી પેટે નહીં કરતા. કેળા છે, ખજૂર છે, અંજીર છે એ લેવાનું રાખજો, બરાબર. એને એ રાખી અને રનિંગ શરૂ કરજો થોડું થોડું લઈને. આફ્ટર રનિંગ પછી સ્ટ્રેચિંગ અને કુલિંગ ડાઉન કરવાનું ભૂલતા નહીં. કુલિંગ ડાઉન એટલે કે નોર્મલી આ રીતના 2 સ્ટેપ કરી લેવાના, બરાબર. આ રીતના કુલિંગ ડાઉન કરી નાખવાનું છે, સ્ટ્રેચિંગ કરી નાખવાનું છે, ગોઠણનું આ રીતના કરી નાખવાનું છે, બરાબર. તાકી ગોઠણ તમારા ન દુખે. પછી એન્કલ આ રીતના કરી નાખવાનું છે, એન્કલ એ તમારા ન દુખે. પછી સ્ટેપ ખોલી અને પ્રેસ કરી નાખવાનું છે, બરાબર. તાકી આ બી વસ્તુ તમને ન થાય. એ થઈ ગયું, બરાબર. સ્ટ્રેચિંગ કરવાનું છે પૂરેપૂરું. એન્ડ કુલિંગ ડાઉન પ્રોપર મારી પાણી પૂરેપૂરું પીવાનું છે. 3 થી 4 લીટર પાણી પીવાવું જોઈએ. એટલું પાણી પીવાઈ જાય એટલે પછી તમારે બોડી જે છે એ ટાઈટ નહીં મારે. ઓકે. તો જે બી વિદ્યાર્થી મિત્રો જે બી આ રનિંગ કરવા જઈ રહ્યા છે એને મારા દિલથી ઓલ ધ બેસ્ટ આપજો. આ શેડ્યુલ હજી બી તમારે 3 વીક બાકી હોય કે 4 વીક બાકી હોય કે 2 વીક બાકી હોય, મારી દેજો, લખી નાખો, એને ઉપાડી લ્યો, બરાબર. એટલું કરશો ને 100% ફરક પડશે. હું તમને કહું ને કે કદાચ નો ફરક પડે ને, બરાબર, તો તમે મને કહેજો, બરાબર. પડશે જ મિત્રો. આ વર્કઆઉટ જોઈને આપણે ઓનલાઈન વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. તમને તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ બનાવું છું. તો પોતાનું દિલથી ઝોકી દેજો, મારી દેજો. બાકી કંઈ પણ જો અહીંયા હજુ બી સમય છે. જે બી વિદ્યાર્થી મિત્રો આમાં ન સમજાતું હોય કંઈ પણ તો કમેન્ટ સેક્શન પૂછજો. અને જે અહીંયા આવીને તૈયારી કરવા માંગે છે તો એડમિશન ચાલુ જ છે. વહેલી તકે આવી જજો ભાઈ. પછી લેટ કરશો તો ભેગું નહીં થાય. ઠીક છે. તો બસ એટલું જ છે મિત્રો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો ઓલતોને જરૂરથી શેર કરાવડાવજો. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.